મારું નામ કિશનભાઈ પટેલ છે. મોરબીથી આવું છું. મારે આજથી 20 વર્ષ પહેલાં ડાબી આંખની અંદર કાંટો લાગેલો હતો, જેમનું મેં ઓપરેશન મોરબી મુકામે કરાવેલ હતું. તેની બહુ તકલીફ રહેતી, જેની અંદર ક્ષારી પણ વળી જતી. વારંવાર 3 થી 4 વખત મેં ક્ષારી ઉતરાવેલી છે, છતાં પણ કોઈ જાતનું રીઝન મળતું નહોતું. એટલા માટે મારા એક સિસ્ટર છે, એ રાજકોટ મુકામે રહે છે. એમના અભિપ્રાયથી મને ધર્મેશભાઈ શાહનો પરિચય થયો અને એમને મેં મારી ડાબી આંખનું ઓપીડી કરાવેલું. સાહેબના કહેવાના મત મુજબ મેં ફરીથી એ આંખનું ઓપરેશન કરાવેલું. એ એકદમ સફળતાપૂર્વક સક્સેસ થયેલ છે. જે ઓપરેશન મેં 2021ની સાલની અંદર કરાવેલું છે. ત્યારબાદ ફરીથી જમણી આંખની અંદર મારે મોતિયાની તકલીફ હતી, દેખાવાનું થોડુંક ઝાખું થતું હતું. એટલા માટે મેં ફરીથી ધર્મેશભાઈ શાહને ફરીથી બતાવેલું, જેમનું મને મોતિયાનું ઓપરેશન આજથી 1 મહિના પહેલાં એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર મેં ઓપરેશન કરાવેલું છે. તે સફળતાપૂર્વક ટોપ રીઝન સાથે મને રિવ્યૂ અને આનંદથી સારું ઓપરેશન મળેલ છે. ત્યારબાદ મારી ડાબી આંખમાં જે 2021માં જે ધર્મેશભાઈ શાહે ઓપરેશન કરેલું હતું, તે ઓપરેશનની અંદર ક્ષારીનો સહેજ દૂરના નંબરનો પ્રોબ્લેમ હતો, જેનું લેસરથી મેં 3 દિવસ પહેલાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં મેં લેસરથી ફેમકો પદ્ધતિથી ઓપરેશન સાહેબે મને કરેલું છે. તે એકદમ ટોપ રીઝનથી મને સારા એંગલથી મને ઓપરેશન કરી આપેલ છે. તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બંને ઓપરેશન કરાવ્યા પછી ફરીથી આજે હું જ્યારે હોસ્પિટલે બતાવવા આવ્યો ત્યારે સાહેબે ચેકઅપ કર્યું અને ચેકઅપ કરતાં બંને આંખની અંદર મને અત્યારે 99% રિઝલ્ટ મળેલ છે. તો મારા સગાવાલા, મારા મિત્રો અને જેમને સારી ટ્રીટમેન્ટ જોતી હોય, આંખ માટે સારું રિઝલ્ટ જોતું હોય, તે રાજકોટ અરહમ હોસ્પિટલ ધર્મેશભાઈ શાહનો કોન્ટેક કરજો.